નમસ્કાર દર્શક મિત્રો, હું છું તેજેન્દ્રસિંહ જાડેજા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ. દર્શક મિત્રો, આપણે ક્રાઇમ જ્યોતની ઝુંબેશમાં ઘણું જોયું કે ભાઈ લાલપુર તાલુકાના ઘણા ગામોમાં સસ્તા અનાજની દુકાનો, રાશનની દુકાનો, જે સરકારી નીતિ નિયમના પાલનનું કોઈ પણ જાતના કરવામાં આવતા ના હોય, આવા અને એ સિવાયના પણ ઘણા બધા કે અમુક જગ્યાએ માલ પૂરો આપવામાં ના આવતો હોય, અમુક જગ્યાએ ગ્રાહકોએ ચણા ના લીધેલા હોય પણ ગવર્મેન્ટમાં એવું જાહેર કરી દીધેલું હોય રિસિપ્ટમાં કે ભાઈ ગ્રાહક ચણા લઈ ગયો છે, રૂપિયા પણ દઈ ગયો છે. આવા અનેક પ્રશ્નો આપણે લીધેલા અને ઘણી દુકાનોના પણ ટૂંકમાં આપણે આવા પ્રશ્નો લીધેલા. હરેક જગ્યાએ ટૂંકમાં કંઈક ને કંઈક આવું હાલે છે ભાઈ. ક્યાંક કોઈ જગ્યાએ સ્ટેશનરીના નામે ખર્ચાના લેવાના આવે છે. કોઈક જગ્યાએ એમ કહી શકીએ કે ભાઈ કોઈ પણ જાતના ગવર્મેન્ટના જે નીતિ નિયમ છે એને ફોલો કરવામાં આવતા જ નથી. હરેક જગ્યાએ પોતપોતે પોતાની મરજીથી ચલાવે છે. કોઈ પણ જગ્યાએ જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે 26 દિવસ દુકાન ખુલ્લી રાખવાની હોય ખુલ્લી નથી હોતી. કોઈ પણ જગ્યાએ બિલ આપવામાં નથી આવતા. આવા ઘણા પ્રશ્નો આપણે આપણી ન્યૂઝના માધ્યમથી લીધા જ છે અને આની મોર આપણે નાના ખડબાના ન્યૂઝ લીધેલા, જ્યાં પણ ઘણા બધા આવા પ્રશ્નો જોવા મળ્યા અને આપણે ન્યૂઝ એના પ્રસિદ્ધ પણ કરેલા. તો ત્યારબાદ આપણે એવું જાણવા મળ્યું કે ભાઈ 26 દિવસના નિયમ પ્રમાણે દુકાન ખુલ્લી પણ ના રહેતી હોય તો આપણે ત્યાં 2 થી 5 વાર વિઝિટ કરેલી, જે દરમિયાન દુકાન હંમેશા બંધ જ રહેતી હતી. તો ગઈકાલે 20 ફેબ્રુઆરી 2024ના રોજ ત્યાં ગયેલ ને ત્યાં દુકાન ખુલ્લી એવું જોવા મળેલ. જે દરમિયાન ત્યાંથી એક ગ્રાહક માલ લઈને નીકળ્યો તો એમની પૂછતાછ કરી અમે, ભાઈ એમનો ઇન્ટરવ્યૂ લેવા ગયા. તે હજી અમે ચર્ચા કરી તે પહેલાં કાંઈ કોઈ વ્યક્તિ આવીને ભાઈ તમે શું આદરી છે આ કરી અને વાત કરવાની ચાલુ કરી. જ્યારે એને ઓન કેમેરા પૂછવામાં આવ્યું ત્યારે એને એવું જણાવ્યું કે ભાઈ હું ગામનો સરપંચ છું. અને આ રીતે કરીને ઘણા પણ એવું પણ પ્રશ્ન ઉપયોગ કર્યા કે ભાઈ તમારે પૈસા જોતા હોય તો હું આપી દઉં. અને ઘણા એવા પ્રશ્નો થયા, ઘણી એવી ચર્ચાઓ થઈ કે જોવા મળ્યું તો ભાઈ ટૂંકમાં એક મીડિયા, એક પત્રકાર તરીકે અમને પૈસાથી અમારા મોઢા બંધ કરાવવાના અને સમાચાર ના રિલીઝ થાય એના માટેના પણ પ્રયત્ન થતા હોય એવું જાણવા મળેલું. અને એ સિવાયનું ઘણા બધા અમને ત્યાં મોઢા બંધ કરાવીને કે ભાઈ અમે આ બધું બંધ કરી દઈ, આ લોકોના ભોપાળા છતાં કરી છે એ બંધ કરી અમારા ન્યૂઝના માધ્યમો ના દેખાડી. એના હિસાબે અમુક કોલ પણ આવેલા કે ભાઈ અમે જોઈ લેશું તને, તું આવું બધું પૈસા માટે થઈને કરસ, આવું તેવું. ત્યારે પણ આપણે એમને ઘણું માન મર્યાદા સાથે તેમને માન સન્માન આપીને આપણે પૂછ્યું કે ભાઈ તમે જે ચર્ચા કરી રહ્યા છો તો એવો રેકોર્ડ દેખાડો કે ભાઈ કેની પાસે શું ક્યાં પૈસા લીધા, આપણે શું રૂપિયા લીધા. તો એ ભાઈ બસ એની રીતે અનગિનત ના બોલવાની, ના ઉપયોગ કરવાના શબ્દો પણ ઉપયોગ કર્યા, જેનું આપણે તમામ કોલ રેકોર્ડ પણ કરેલું છે. અને જરૂર પડે આપણે એવું લાગે છે કે ભાઈ આના ઉપર હવે આ તો આપણે એક ન્યૂઝના માધ્યમથી ખાલી આપણી એક ફરજ અદા કરતા હતા, પણ હવે તો એવું લાગે છે કે ભાઈ મારે જાતે ખુદ ફરિયાદી બની અને અમને લોકો ઉપર ફરિયાદ દાખલ કરવી પડશે કે આજે જે ભાઈ અમારો મીડિયા પત્રકાર તરીકે એક અમારું કામ છે, જે કામ અમે કરી રહ્યા છીએ એમાં રૂકાવટ તો નાખે જ છે પણ સામે ધમકીઓ પણ આપે છે, પૈસાથી પણ દબાવવાની ટ્રાય કરે છે કે ભાઈ પૈસા લઈને મોઢા બંધ કરી દઈએ, આવું તેવું. તો દર્શક મિત્રો, અત્યારે તો આપણે જોઈ છીએ નોર્મલ એવા જે આપણે કાલે નાના ખડબાના જે પ્રશ્ન લીધા એમાં જે સરપંચે જે ચર્ચા કરી એ પણ આપણે અત્યારે ન્યૂઝમાં હું આગળ જતાં તમને દેખાડીશ હમણાં થોડી વારમાં. અને આ સિવાયના રેકોર્ડને છે એ ઓડિયો તો ટૂંકમાં હું નથી અત્યારે આમાં અપલોડ કરતો, પણ જરૂર પડે હવે એવું લાગે છે કે મારે જાતે ખુદ ફરિયાદી બનીને ફરિયાદ પણ કરવી પડશે. અત્યારે લગન તો એઝ એ પત્રકાર તરીકે આપણે જે આપણી ફરજ હોય ફરજ અદા કરતા હતા કે ભાઈ એવું હતું કે ભાઈ અધિકારીઓ ખુદ એક્શન લેશે અને અધિકારીઓ આ લોકોના આ કૌભાંડ બંધ કરાવશે. પણ અધિકારીઓ તો હજી લગીને મૌન જ છે, કોઈ પણ જાતના એને કોઈ જાતના એક્શન લીધેલા નથી. જે કુછ જાહેર આપણાની મોર જોયું કે ભાઈ 9 રૂપિયા સ્ટેશનરીનો ચાર્જ લેવાનો આવે છે, આવા પણ શબ્દોનો ઉપયોગ કરે છે કે ભાઈ મામલતદાર સાહેબની ઓફિસે GR પડ્યો છે. હવે આવું પણ આપણે મામલતદાર સાહેબને વિડીયો પણ વોટ્સઅપ સરકારી નંબર છે જે મામલતદાર કચેરીના એમાં મોકલેલો છે આપણે. હવે તો પણ છતાં પણ હજી કોઈ પણ જાતની કાંઈ એક્શન નથી લેવાની. આપણે ત્યારે ફોન તો કર્યો તો દર્શક મિત્રો જોયું તો સાહેબે ત્યારે કલેક્ટર સાહેબશ્રી સાથે મિટિંગમાં હોય એવું જણાવી અને ફોન ત્યારે કટ કર્યો હતો. ત્યારબાદ આપણે એવું હતું કે ભાઈ હજી આ પ્રશ્ન છે થોડા ઘણા આપણે લઈ લઈએ પ્રશ્ન આગળના, તો એ પછી આપણે અધિકારીઓ પાસે જાય અને એમને ધ્યાન દોરી કે ભાઈ આવો એટલી હદ લગીને ભ્રષ્ટાચાર હાલે છે તો આપ સાહેબશ્રી આમના ઉપર કોઈ જાતની એક્શન લ્યો અને જે સરકારી નીતિ નિયમોનું પાલન કરવાનું છે આ લોકો પાલન કરતા શીખે, આવી બધી વસ્તુ. પણ હવે એવું લાગે છે કે ભાઈ હદથી પાર જઈ રહ્યું છે કે જ્યારે પૈસાથી દબાવવાની ટ્રાય કરી લીધી કે ભાઈ પૈસા રૂપિયા લઈ લ્યો આ તે, છતાં પણ આપણે એમના તાબે ના થઈએ અને આપણે આપણા ન્યૂઝમાં કન્ટિન્યુ હમણાં ન્યૂઝ વાયરલ કર્યા.
અને ન્યૂઝ આપણે ચડાવ્યા તો એના હિસાબે આજે તો હમણાં બસ જસ્ટ મને થોડી વાર મોર જે આપણે હમણાં સણોસરા ગામનો દુકાનદારના એકદમ આપણે તો પોઝિટિવ લેવા સમાચારની ટ્રાય કરી હતી, પણ સામેથી ભાઈએ જ અમુક અમુક એવું બોલ્યા તો ઓન કેમેરા છે, અને આપણે મોસ્ટ ઓફ બધા એના જે હતા એ જ ન્યૂઝ લીધા છે. હમણાં જસ્ટ મને 10થી 15 મિનિટ મોર જ કોલ આવેલો એમનો, જે એમનો કોલ પણ મેં રેકોર્ડ કરેલો છે, જેમાં એને મને તને જોઈ લઈશ, તારા ઘરે આવીશ, હું તને ગોતી લઈશ, ના હોય એવા શબ્દો, સમાજ પ્રત્યેના શબ્દો, ના હોય એવા શબ્દોનો એને ઉપયોગ કર્યો છે. તો એ રેકોર્ડિંગ પણ જરૂર પડે હું જરૂર અધિકારીશ્રીને દેખાડ સંભળાવીશ કે ભાઈ આ લોકો આટલી હદ લગીને આવા આવા પ્રશ્નો પણ ઉપચાર કરે છે, અને જોઈએ જે આપણે આગળ શું થાય છે. અને એમના કહેવા પ્રમાણે, એમના ડરાવવા પ્રમાણે એવા શબ્દો છે કે ભાઈ તું આ બધું બંધ કરી દે, લાલપુરમાં જે દુકાનોમાં તું આવી રીતે બધાને આવું કરે છે બધું બંધ કરી દે, નકર સારું નહીં થાય, મજા નહીં આવે, આવું થશે તેવું થશે, ઘણા ઘણા પ્રશ્નો કીધા. એટલે આગળ જતાં હજી આપણે સ્ટોરીમાં થોડી ઘણી હજી એવું લાગે છે કે હજી જરૂર છે જ ત્યાંની સ્ટોરીઓ લેવાની. તો હવે એ સ્ટોરીઓમાં આગળ જતાં પણ આપણે જોશું કે શું શું આગળ વધે છે. ધન્યવાદ દર્શક મિત્રો. હવે આપ જોઈ શકો છો આગળના જે આપણે કાલે નાના ખડબાના ન્યૂઝ લીધા તેમાં સરપંચશ્રી સાહેબ સાથે પણ વાતચીત જે થઈ, ત્યાંના ઉપસરપંચ હતા એમની સાથે પણ વાતચીત થઈ. તો આપણે જે સત્ય જે હકીકત છે તે આપણે દર્શાવી છે, અને એ મારી ફરજ છે કે ભાઈ જે મને ધ્યાનમાં આવે તો એ મારા ન્યૂઝના માધ્યમથી સરકારશ્રી લગીને પહોંચે. તો આપણે કન્ટિન્યુ પ્રયત્ન એ કરીએ છીએ કે ભાઈ હરેક જગ્યાએ સરકારી આ નિયમોના પાલન થાય, અને સરકાર આટલી સારી સારી સુવિધા આપે છે ગ્રાહકો લગીને અનાજ પહોંચાડવાની, આ તે તો ગ્રાહકોને પૂરતું અનાજ મળી રહે. તો આના માટે થઈને આપણે જે પ્રયત્ન કરી છીએ અને પ્રયત્ન કરતા રહેશું. જે પણ ધમકી દેવાવાળાઓ છે, જે પૈસા દઈને દબાવવાની ટ્રાય કરે છે, મોઢું બંધ કરવાનું આવે છે, એના માટે થઈને ખાસ હું એ શબ્દો કહીશ કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ કરી લ્યો, મારા ન્યૂઝ જે છે આ બંધ નથી કરવાનો હું. જે મારા ન્યૂઝમાં મને જે એવું જાણવા મળશે, જે દુકાને પણ સરકારી નિયમનો ઉલાડિયો થતો હશે તે દુકાનોના પ્રશ્નો હું લઈશ, એના ન્યૂઝ પણ બનાવીશ, અને મારી ન્યૂઝ ચેનલના માધ્યમથી સરકારશ્રી લગીને પહોંચાડવાના પણ પ્રયત્ન કરીશ. નાથી પૈસાથી તમે મને ખરીદ શકશો, ના મને ધમકીથી ડરાવી શકશો. અને છતાં મને આપને પ્રયત્ન કરવો હોય તો આપ કરી શકો છો. કાલે પણ ત્યાં એવી ચર્ચા કરી કે ભાઈ કોઈ વાંધો નહીં, આપણે અહીંયા માણસો ભેરા કરી લઈએ, માણસો ભેરા કરી અને એમની વિરુદ્ધની ખોટી ફરિયાદો ચાલુ કરી દઈ એટલે આ ફૂડા બંધ થઈ જશે. તો આવા કોઈ પણ ડરાવવાના પ્રયત્નો તમે કરી શકો છો, કોઈ વાંધો નહીં. આક્ષેપ હરેક વ્યક્તિ ઉપર થઈ શકે છે. હું આજે આવું છું તો તમે સુધરવા નથી માંગતા, તમે તમારી ભૂલો નથી સ્વીકારતા, અને ઉલટા ચોર કોટવારકો દાટે એની ગુણે જો તમે આવી રીતે દબાવીને એવું ઈચ્છતા હોય કે ભાઈ આવી રીતે દબાવણીમાં આવી અને અથવા કે પૈસાની લાલચમાં આવી અને હું પણ તમારી વેરો ભળી જઈશ ને હું તમારા કારનામાં છે એ મારી ન્યૂઝમાં દેતો બંધ કરી દઈશ, તો આ એક તમારી માનસિકતા છે વિચારવાની. આવું કોઈ દી બની નહીં શકે. મારા ધ્યાનમાં જે પણ કોઈ પણ આવો પ્રશ્ન આવશે એ સચોટ પૂરેપૂરો ટોટલી હું મારી ન્યૂઝમાં ચડાવીશ. એના માટે આપ જે ચાહો તે આપ કરી શકો છો. અને અધિકારીઓ છે એ પણ સૌ જાણે જ છે હકીકત શું છે શું નહીં. આપણે કોઈ પણ વસ્તુ તમે તમારી રીતે કરી શકો છો. એનાથી એવું નથી કે ભાઈ તમે મને પૈસાની લાલચ દેશો તો હું તમારા એ લાલચમાં આવી અને તમારા જે આ પાપના પોટલા ભરાયા છે એ મારા માથે લઈશ. મારું કામ છે, મને માહિતી મળી, મને ન્યૂઝ મળ્યા તો એ મારે ન્યૂઝ લેવા અને ન્યૂઝ ચડાવવા, અને હર હંમેશા ચડાવ્યા છે અને ચડાવતો આવીશ. મારી ન્યૂઝ ચેનલમાં હરેક જગ્યાએ મને માહિતી મળતી હશે અને જે મને સાચી લાગશે એ હું પૂરેપૂરી વેરીફાઈ કરી અને હું મારા ન્યૂઝના માધ્યમથી પ્રસિદ્ધ કરીશ અને સરકારશ્રી લગીને પહોંચાડીશ. આ મારી ફરજ છે. તો ધન્યવાદ. છતાં પણ બધાને હજી હું કહું છું કે જે પણ યોગ્ય લાગે આપને, ડરાવવાનો, લાલચ દેવાનો આવા વિચાર પણ છોડી દો. કે જો આમ કોઈ મીડિયાવાળા ડરી જાય, કે જો આમ તમારા પૈસા લઈને તમારા પૈસાથી ખરીદા જાય, તો આજે મીડિયાને ચોથી જાગીર કહેવામાં આવે છે એ કહેવામાં ના આવે. અને એમ મીડિયા કોઈના દબાવથી દબાઈ ના જાય અને કોઈના બંધ કરાવવાથી બંધ ના થઈ જાય. એટલું ખાસ ધ્યાન રાખજો. અને ખાસ કરીને એક મારી રિક્વેસ્ટ પણ છે કે કોઈ પણ જાતનું એવું ના થઈ જાય ભૂલથી તમારાથી એક નાનો એવો ગુનો છુપાવવાથી કોઈ મોટો ગુનો સ્વરૂપ લઈ લે. જેમ તમે ધમકી દો છો, જે ઓલું કરો છો કે મારે ફરિયાદો કરવી, અને ખાલી વધારે પડતા હેરાન તમે પણ થાઓ. એવું ના થાય. મારી એક ખાસ કરીને રિક્વેસ્ટ છે, જે કાંઈ કરો એ કાયદાના નીતિ નિયમ પ્રમાણે કરો, અને હરેક વસ્તુમાં જે કાંઈ જરૂર પડે ત્યાં હું હરેક વાતનો તમારે ખુલાસો દેવા અને જવાબ દેવા તૈયાર છું. ધન્યવાદ દર્શક મિત્રો. ચાલો, શું તમે ગામમાં શું અહીંયા
કાર્યકર છો, સરપંચ છો, શું છો? હું સરપંચ છું. બરાબર. આખું નામ બોલો ને તમારું. ભીખાભાઈ આલાભાઈ. આમાં કોઈ ગ્રાહક જો ન મળતું હોય ને તો મને પેલા ફરિયાદ કરે. બરાબર છે. બરાબર. ગામ સરપંચ છે ને બરાબર. એમાં કાંઈ ખોટું નથી કહેતા, એ સાચું કહે. હા રાવ તો કરી શકે. હા, બીજું જે પૂછવું એ પૂછો. એટલે તમારે ટૂંકમાં એ આપણે જે ટૂંકમાં હશે એ ટૂંકમાં કાયદેસર તમારે જે જવાબ દેશું તમને. તમારે કઈ પૈસા જોતા હોય તો મને કયો. તમારે કઈ પૈસા જોતા હોય તો મને કયો. તમારે કઈ પૈસા જોતા હોય તો મને કયો. ના, પૈસા ના જોતા હોય ને, મારે પૈસા ના લેવાના હોય. જોતા હોય તો કયો, હું આપી દઉં. ના, 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 ના. કંઈ છે નહીં. ના. આ તો એનો ગુજરાન માન ચલાવે છે. હા. કોઈને માલ મળતો હોય કરતા તો નથી, પેલા અમારે મને તો કરે. જિંદગી અડધી વહી ગઈ. હા હા હવે અત્યારે જે ઓલા ભાઈ હતા ને કઈ સરપંચ, હમણાં જે ભાઈ ગયા ને તમારે સામે આપણે જોયું, એ ભાઈએ ચણા નથી લીધા એવું કીધું, બરાબર? સાચું છે ને? જોયું તમે? વ્યક્તિગત નિર્ણય છે ને ભાઈ. ના, એમ નહીં. એટલે નથી લીધો તો અત્યારે અમને ઓન રેકોર્ડ ચડાવી દીધું છે કે એ ભાઈ ચણા લઈ ગયા ને 30 રૂપિયા દઈ ગયા એવું. તમે સરપંચ છો ને તો એ તમને ખ્યાલ છે? કયો છે? હાલો, તમે મને પ્રશ્ન કરો છો. સોરી. એમ નહીં. એને- એને પેલા કહી દેવું જોઈએ કે ભાઈ મારે ચણા નથી લેવા, તો પછી સડાવ્યા હોય એવું તો ઘણું નીકળ્યા આમાં. બરોબર. એમ હા, કીધું હોય પેલા બીજું? કે મારે ચણા નથી હા, લેવા. એના માટે થઈને ગવર્મેન્ટનો નિયમ છે બિલ બધાને આપવું. બહુ ફ્રીના માલનું ના, બિલ નથી આપતા ને. અમે ગયા ખરે લીધું જ તું. બહુ બિલ નથી આવતા, પ્રિન્ટર નથી એની પાસે. 26 દિવસ લગીને દુકાન ખુલ્લી રાખવાની હોય. દુકાન 26 દિવસ પ્રમાણે ખુલ્લી નથી રહેતા. તમે કહો ને એકાદ આવે છે, અમે એકાદ એટલા માટે આવતા હોય કે અમે એમનો અમારા મનથી દર્શાવી દઈએ ને કે ભાઈ દુકાન બંધ છે. હા, બિલ ગ્રાહકને આપવાનું હોય, દુકાનમાં ના રાખવાનું હોય. હા, એક તમારે રાખવાની ને, પણ ગ્રાહકને આપવાની વાત છે આપણે. હે? આ ગ્રાહક ગયો ના, ગ્રાહકે નથી કીધું અમને બિલ આપ્યું એમ. હવે જોજો એમાં બિલમાં ચડાવેલું છે કે નથી, જોઈ જવો છો તમે. ચણા હે સરકારી ચોપડે ચણા ચડાવી દીધા છે ને, એમ ખરીદે ના ચડાવવાના હોય. બધો માણસ ના પાડે કે ભાઈ મારે નથી લેવાનું, જો સડાવ્યા હોય તો આની ભૂલ કહેવાય. હા, ચડાવ્યા છે એ જ કહું છું. ભાઈ ના પાડી મારે નથી જોતા, મારે નથી લેવા. જોઈ જો બિલમાં જોઈ જો. મારી પાસે મેં ઓન રેકોર્ડ એટલા માટે જ એમની પરમિટ જોઈ. પાછું બોલાવો નહીં ભાઈને. હા, એ ભાઈ મને તો કોન્ટેક્ટમાં ના હોય ને કે હું બોલાવી શકું. સરપંચ તમે છો એટલે તમને ધ્યાનમાં હોય. હવે બિલમાં જોઈ જો તમે, એમના નામ છે ચણા ચડાવેલા. જો બિલમાં સડાવ્યા હોય ને તો ભૂલ કહેવાય. હા, તો નહીં સ્વીકારે તો ભૂલ કહેવાય. કારણ વગરના ખોટું. પેલા ના ચડાવવાના હોય. જ્યારે માલ ગ્રાહક લઈને નીકળે ને તે પછી જ એને બિલ આપવાનું. એટલે પેલા ચડાવવાનો કોઈ પ્રશ્ન નથી. હા, અને બીજું છે ને સરપંચ, દુકાન 26 દિવસ ખુલ્લી રાખવાની હોય. તમે કહો ને એકાદરે આવે છે અમે, એટલે એટલા માટે આવતા કે અમે અમારી રીતે દુકાન બંધ છે એમ કરીને વયા જાય ને, કે એવા સમાચાર દઈ દે તો અમને ના શોભે કે ભાઈ તમે આવ્યા, તમે ચેક કર્યું, તમે જોયું, તમને જોયા વગર કેમ કહો છો બંધ છે. એમાં માલ જો ના પૂરો દીધો હોય ને બંધ કરી વહી જતો હોય તો એક બીજા નંબરનો પ્રશ્ન છે. તો હાલો અમે બંધ નથી, તમારી પહેલા હું કરાવી એને પ્રેશર કરું. એટલે 26 દિવસ પૂરી ખુલ્લી રાખવાની હોય દુકાન, ચાહે રજા સિવાયની. એમાં એવું ના હોય કે માલ દેવાઈ ગયો છે કે નથી દેવાનો કે શું છે શું નહીં. હા, પણ એ તો 26 દિવસ ખુલ્લી ના રાખે એટલે રાત્રે 9 વાગે લગીને રાખવું પડે. 26 દિવસ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જો ખુલ્લી રાખે તો એને રાત્રે મોડું ના કરવું પડે. અંધારા સુધી અમે 26 દિવસ કાકા ખુલ્લી રાખે ને દુકાન તો એને ટૂંકમાં એ જરૂર ના પડે એટલે મોડું ખોલવાની એમ. નામ છે માણસો જ ભાઈ મજૂર માણસ છે બધા. દેશમાં પછી તો આવતા હોય. હા, પણ એટલે જે તમે કહો છો ને કે મોડે લગીને ખુલ્લી રાખે છે તો એ એમની મરજીથી ખુલ્લી રાખે છે. બાકી ખરીદે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે 26 દિવસ એને ખુલ્લી રાખવાની હોય. આ ગામ છે ને, આ તો અહીંયા ખોટો સંભાળ્યો ને કે રીંગ પર લાંબી ના થતા, અમને બધી ખબર છે. બરાબર છે. લાંબી ના થતા, ત્યાં તો ઉકાળો ના થતો. તો આ તો બાવાનો દીકરો છે. ના, અહીંયા ઉકારો ના થતો હોય તમને એ કયો. જો મારી વાત સાંભળો, કરતા હોય તો કરવા દેવાય. ના એવું ના હોય. ખોટું કરતા હોય ને તો ટૂંકમાં એની વિરુદ્ધમાં થવાય. આપણે એવું નથી. આખું ગામ દોડતું અહીંયા. તમારા ભેરો હા, જો એમાં આપણે ગયા ખેરે આવ્યા ને ત્યારે લીધું ને ત્યારે ઘણા એવું કીધું ફિંગરના 20 રૂપિયા લે છે, જે ગવર્મેન્ટના નિયમમાં ક્યાંય નથી. એના નિયમ પ્રમાણે લેતા હોય. ના નથી. ગવર્મેન્ટનો નિયમ જ નથી ફિંગરના કે કોઈ જાતના 20 રૂપિયા લેવાના. આપણે સાજળિયારીનું લીધું એવું નહીં, આમનું એકનું જેમ કહેશો ને તમે કે ભાઈ એકની વાસ, એવું ના હોય. સાજળિયારીમાં 9 રૂપિયા લે છે. સ્ટેશનરીના નામે ખરીદે એ કાંઈ ગવર્મેન્ટનો નિયમ નથી. 1 રૂપિયો લેવો, રિસિપ્ટ ફ્રીમાં આપવાની હોય, રિસિપ્ટમાં લખેલું આવે એમાં 0 રૂપિયા, કોઈ પણ જાતનો એક સિંગલ રૂપિયો દેવાનો ના હોય. નિયમમાં છે તો આપણે બંધ કરાવશે. નિયમમાં છે, ખોટામાં હું તમારા ભેરો છું. બાકી પૂછી જો. ખોટી તમે એને અદા નિયમમાં છે રૂપિયો લેવાનો. આપણે જે ઓલા ભાઈ કીધું ગોરધનવાળા, વાઘરી હતો. ના આ નહીં, આની મોર આપણે આવ્યા ને ત્યારે સાંજે ટૂંકમાં એવું ઘણા ગ્રાહકોએ કીધું હતું કે 20 રૂપિયા લે છે. ના, ખોટું ક્યાં કરતા હશે તો હું ખુદ તમારા ભેરો છું. પછી ક્યાં ઉતરી? મને મારા મતદાર છે, મારી પબ્લિક છે, બરાબર, મારા નાગરિક છે, મને ફરિયાદ કરશે તો હું ખુદ તમારા ભેરો છું. પણ તમે ખોટું લેવા. ના, જો ખોટું ક્યાં કોઈ વસ્તુ જો જે ગમે એવા તમે એને હેરાન કરશો ને તો આના ઘરે 100 રૂપિયા નીકળે એમ નથી. ના, એનું એ- વર્તન ચલાવે છે એ મને ખબર. હા, એ પ્રશ્ન જ નથી કોઈ. આપણે તો અમારી ફરજનો ભાગરૂપ છે કે આવું અમને જાણવા મળ્યું, અમારા અધિકારીના કોઈના ઇન્ટરવ્યૂ લેવા હોય
તો એના માટે થઈને અમારે ત્યાં જવા માટેનો હોવો જોઈએ ને. ત્યાં અધિકારીનો કોઈને ઇન્ટરવ્યૂ લેવો હોય માની લ્યો બહુ, તો એ કે આજે માની લો તમે જ છો એક સરપંચ તરીકે, તમારે અમને આ પ્રશ્ન વિશે ઇન્ટરવ્યૂ લેવું હોય તમે પહેલાં પૂછો ને ભાઈ ટૂંકમાં છે તમારી પાસે કંઈ એવિડન્સ કે શું અહીંયા હાલે છે, શું છે શું નહીં. અમારા તો અમારે હકીકતે ટૂંકમાં અહીંયા આવી અહીંયા જાણવા મળે આવું છે તો પછી અધિકારીને અમે પૂછી શકીએ. હા, મને તમારી પેલા ફરિયાદ ના હા પણ અમે જો ગયા ખેરે ન્યૂઝ વાયરલ કર્યા, બહુ ન્યૂઝ ટેલિકાસ્ટ કર્યા, અમે ગયા ખેરે ટૂંકમાં આવું બધું જાણવા મળ્યું હતું અમને. બહુ એટલે તે પછી અમે કન્ટિન્યુ એમનો આવતા હતા કે ભાઈ દુકાન ખુલ્લી છે, વિતરણ ચાલુ કર્યું છે કે નથી કર્યું. બહુ એના માટે કન્ટિન્યુ આવતા હતા અમે. હા એટલે જો તમે વિતરણ કરતા હોય ને સાચું હોય તો આપણે કોઈ વસ્તુ કાંઈ તમારાથી વાંસે ખોટી કોઈ વસ્તુ આપણે લેતા નથી. જે વસ્તુ તમારે ગ્રાહક અહીંયા કે એ પાછું તમને વેરીફાઈ કરી છે કે આ સાચું છે ખોટું છે. બહુ એવું તો આપણે તમારી વિરુદ્ધનું કાંઈ એવું એમને કોઈને તમને પૂછ્યા વગર એ લઈ નથી લીધું, કે એવું નથી કે અમે કોઈના ઘરે જઈને છાનું મૂનું લઈ આવ્યા શૂટિંગ. ઓલી વખત એમ કીધું 50 રૂપિયા કોઈને લઈ આવો, હું 500 રૂપિયા ઇનામ દઈશ તમને, 50 લઈ જાઓ. એ આપણે એ ક્યાં આપણે ન્યૂઝમાં એ લીધું નથી ને આપણે, કેમ કે એ આપણે વિધાઉટ કેમેરામાં અહીંયા ત્યારે બોલ્યા હતા, આપણે એ લીધું નહોતું એટલે આપણે વિરુદ્ધમાં હોય ને મારા વિરુદ્ધમાં બોલે તો હું સમજ. હા તો એ આપણે લીધું નથી ને. જ્યારે અમને પૂરેપૂરી એની સચોટ તપાસ અમારા પાસે નથી થઈ ત્યાં લગીને અમે એ લીધું નથી. 2-5 જણા એવા હોય. હા જોઈજો સરપંચ એવું હોય તમારા ફોનમાં લિંક આપણી ઓપન કરો, એમાં ક્યાંય એવો રૂપિયાનો આપણે ઉલ્લેખ નથી કરેલો. જે આપણે સત્ય જે જાણવા મળ્યું, જે આપણે ઓન કેમેરામાં લીધું એ પ્રશ્ન બધા લીધા છે. તમારા ભેરો જ છો. હા પણ એ જ મારા મતદાર મને પેલા એમની આયરી સરપંચ સાંભળો, કોની પરમિટ લ્યો ને માલ જોવો ને કાપલી જોવો. ખોટું એનું હા પણ જે તમારું સત્ય છે સત્ય લેશો. આપણે એવું ક્યાં કીધું ભાઈ ના તમે અમે તમારું ખોટું જ લેશું એમ, એવો તો આપણે કોઈ પ્રશ્ન કર્યો નથી. આપણે જે તમારા ગ્રાહકનું તમારી સામે કોઈને તમારી વાસેથી નહીં, તમારી સામે જે ગ્રાહકનું આપણે પૂછશે એનું જ પાછું તમને પૂછશું કે આ ગ્રાહક આવું કહે છે સાચું છે ખોટું છે. અમે એમને ન્યૂઝ ના બનાવી કે ભાઈ ટૂંકમાં ગ્રાહકે કીધું ને માની લીધું. ખોટું હેરાન કરતા ભાઈ ના હેરાન કરવાનું ના હોય. પબ્લિક તમને બોલાવતી હોય ને આ ખોટું. જો મારી વાત સાંભળો, હેરાન ક્યારે કહેવાય કે આજે અમે એમને કોઈ પણ જાતનું કંઈ ગ્રાહકને પૂછીને ગ્રાહકોનું માની લઈ અને એમની વિરુદ્ધનું કાંઈ અમે ન્યૂઝમાં દઈ તો ખોટું હેરાન કહેવાય. આજે તમે ગ્રાહક તરીકે જો તમને પૂછ્યું તે પછી એમને પૂરેપૂરો મોકો દો, એમને પૂછીએ અમે કે ભાઈ આવી આવી વસ્તુ જે આ છે, આવી ગ્રાહક આવું કહે છે તો આમાં સત્ય તમે શું કહેવા માંગો છો. ગયા ખેર આપણે લીધેલું છે, જોઈ લ્યો તમે અત્યારે મોબાઈલમાં. એવું નથી કે ભાઈ તમને બારોબાર મેં મળી લીધું ને બારોબાર તમને પૂછી લીધું ને તમે કીધું મેં માની લીધું ને મેં ન્યૂઝમાં નાખી દીધું. બહુ તમે મને જે કાંઈ કહો એનું વેરીફાઈ પાછું હું કરાવું સામે ક્રોસમાં. બહુ કે ભાઈ આ સરપંચે આવું કીધું છે તો આ વસ્તુ સાચી છે. બહુ જોઈ લઈએ એમાં ન્યૂઝ. હજી તમને હું પાછું એકવાર રિપીટ કરવું જોઈએ કે આપણે ગયા ખેરે જે ન્યૂઝ રિલીઝ કર્યા ને એમાં પૂરેપૂરી વસ્તુ ટૂંકમાં એ દર્શાવી છે. એમાં ક્યાંય સિંગલ એવું નથી કે આપણે કોઈ ગ્રાહકોનું વ્યક્તિગત લઈ લીધું અને અદાને વંચિત રાખ્યા એમ. બધાનું પૂરેપૂરું આપણે જે પૂછ્યું, જે જવાબ આવ્યા એ જ પ્રમાણે પછી દાદાને પૂછ્યું કે ભાઈ આવી આવી વસ્તુ છે. નીતિ નિયમનું એને પૂછ્યું કે ભાઈ નીતિ નિયમે જે હું કાંઈ કહું છું એ ખોટું છે. ખોટી રીતે છે ને કોઈને હેરાન ના ખોટી રીત શું થાય એમાં એ કહ્યું. મેં ખોટી રીત કાંઈ હજી એમની વિરુદ્ધનો હજી એક શબ્દ નથી લીધો. હા પણ જો ગ્રાહક બોલે તો ઉતારે, એનું ઉતારીને વયો જતો એવું નથી કરતો ને એ. ના 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 શીખવાડવાનું કઈ મને થોડા કોઈ ઓળખે છે હું શીખવાડું ને એમ બોલે એમ. એ તો તમે ખોટું કરતા હોય તો તમારી વિરુદ્ધમાં બોલે, બાકી કોઈ ના બોલે. તમે ગુરુ એક જ કામ કરો બરાબર. તમે 3 મહિના રજા મૂકી દો ને. ઉભા આમાં કેમ નથી જેલું મને કી એક માણસ ગોતી દે એટલે 500 દઈ દઈએ. હા પણ જેનો આપ્યો છે આપણે એ જ રીતે લેવાનું છે. આપણે કોઈ એવું ખોટું કોઈનું નથી લેવાનું કે ભાઈ મારે કઈ તમને કહેવાનું નથી કે તમે કોઈ ખોટું બોલો એમ. કઈને ગોતે 1500 500 ઇનામ એક જણા. હા પણ જે હશે સાચું છે તો આપણે એ રીતે લેશું. આપણે એવું નથી કે ભાઈ ટૂંકમાં આપે છે તો એનું કઈ વિરુદ્ધમાં ખોટું લેવું છે. અને જે લઈ છે એ તમારા બધાની સામે જ લઈ છે કે અમે વાહેથી છુપાઈને કઈ લઈને વયા નથી જતા. બહુ કે ભાઈ કોઈના ઘરમાં કરીને કોઈને છાનામાના પર્સનલી બારોબાર બોલાવીને કે એના ઇન્ટરવ્યૂ લઈને કે અમે એમને કાંઈ કોઈ વસ્તુ નથી દેખાડતા. બહુ જે છે અહીંયા બધાની સામે જ લઈ છીએ. બહુ અને બધાની સામે જ પાછા જવાબ પૂછી છીએ. આટલા ઉપર એક જણો લેવો એવો મને. હા પણ જોઈ છે બેઠા છે ને અમે, જેનું આવશે એનું પાછું ટૂંકમાં તમને વેરીફાઈ કરી છે ને અમે. એવું તો છે ને આ કેમ ચણાનું તમે ઓનલાઈન ચડાવ્યા એ સરપંચને કીધું તમને પૂછ્યું. જે છે એ કોઈનું વ્યક્તિગત રીતે અમે માનીએ ના લઈ, બહુ પૂરેપૂરું એનું ક્રોસ વેરીફાઈ કરાવી અને તે પછી જ અમે ન્યૂઝમાં ચડાવી. આ તો કઈ વાંધો નહીં, ચડાવવાનું હો ને જોવો છો ને તમે જે કહો છો એ પ્રમાણે જોવો છો તમે. આપણે એ ભાઈનું લીધું બહુ તે પછી જ અમે ઊભા હતા. અમે લાસ્ટમાં પછી એને ગ્રાહકીમાં ડિસ્ટર્બ ના થાય એટલા માટે લાસ્ટમાં એને પૂછત અને ગયા ખરે બધું પૂછ્યું જ તું એ રીતે. એમાં નીકળ્યા હોય ને એને ન જોતા હોય શું કરવાનું થાય. ના એવું ના હોય. કાપલીમાં નીકળ્યા એટલે પહેલાં એને માલ દેવાનો હોય તે પછી કાપલી કાઢવાની હોય. પહેલાં કાપલી ના કાઢવાની હોય. બહુ પહેલાં કાપલી કાઢી લ્યો તો આ પ્રશ્ન આવે.
પેલા ગ્રાહકને પૂછો તમે કે ભાઈ આ ચણા જોઈ છે તમારે, બાજરો જોઈ છે, ઘઉં જોઈ છે, આટલું મફતમાં છે, આનો આટલો ચાર્જ છે. કઢવી જ લીધી હોય પહેલા, પછી કે નથી જોતું. હા, એ કઢવી લીધી હોય એ ના હાલે ને. કોઈ ગ્રાહક કેમ થોડું હાલે કે જે સરકારીના નીતિ નિયમ છે એ પ્રમાણે હાલવાનું હોય. બહુ કોઈ ગ્રાહક કહી દે કે ભાઈ આમને નામ આપી દો તેમ થોડું હાલે કઈ. હો, જે ગવર્મેન્ટના નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરવાના હોય, એ નીતિ નિયમ પ્રમાણે હાલવાનું હોય. બહુ એમાં કોઈ ગ્રાહક તમને એવું તો કહેશે ને કે ભાઈ ના નીતિ નિયમ વિરુદ્ધમાં અમને દો એમ. આથી કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે ચાલુ રાખો કાયમ. હા તમને મારે ચાલુ રાખો. હા બસ. ધક્કા ખાઓ એમ કહે છે. હા હા, ભલે અમારું તો કામ જ હોય ધક્કા ખાવાનું, એમાં અમને કાંઈ ના વાંધો હોય. તમારું પડશે, કાંઈ વાંધો નહીં. ઓળખાવો તમે દેવીકામાં અહીં આવી જાઓ. હા હા. ના દીવ ગામ ના આવવાનું હોય. અમે ખુરશી આપીએ તમને. એને ભેળા લેતા આવો. તમને એવું કરીએ એમ. હા ખોટું કરે છે, ખાસું કરે. બરાબર. હે આ ખુરશી આપી દે તમારે. ના ના, ખુરશી અમે ખુરશીની જરૂર ના હોય. અમે ટેવાયેલા હોય, ઊભા રહેવાના ટેવાયેલા હોય. ખુરશીની જરૂર ના હોય અમારે કાંઈ. હો, ભલે બીજા ગ્રાહકો આવે ને એ પ્રમાણે જોઈ લેશું. હા કાઢ નાખો, રૂમાલ કાઢ નાખો, આખું કાઢ નાખો. હાલો. આ કેમેરો નહીં રાખો તમે. લ્યો હાલો બસ રેડી. મોટા લ્યો તમ તારે ચેનલમાં એમાં દેખાડશે કન્ટિન્યુ. હો, જે કાંઈ તમારે પૂછવું હોય તમને છૂટ છે તમ તારે. ના મારે જે પૂછવાનું તો પૂછી લીધું ને. હવે તમે કાયમ છે ને ભાઈ સવારમાં આવી જજો. ના એવું તમે કેવું ના હોય સરપંચ. અમે અમારી મરજીના માલિક હોય, અમે અમારી રીતે આવતા હોય. અમને જે રીતે યોગ્ય લાગે એ પ્રમાણે આવતા હોય. હા, એટલે તમે કહો સવારમાં આવી જાજો એટલે એવું ના હોય ને કે મારે સવારમાં આવી જવાનું એમ. કાંઈ વાંધો નહીં, તમે કાયમ આવતા જાઓ. હા, તમને કંઈ એવું લાગે તમ તારે બહુ બિંદાસ કે કાંઈ અમે કાંઈ જે કાંઈ કોઈના પ્રશ્ન પૂછ્યા એમાંય કંઈ ખોટો પ્રશ્ન પૂછ્યો છે, અથવા કે આ સમાચારે પાછા તમે લિંકે જોઈ શકો છો એમાં યુટ્યુબમાં, એમાંય તમને એવું લાગે કે ભાઈ જેટલું અહીંથી લઈ ગયા એ પ્રમાણે કંઈ ખોટું તમારી વિરુદ્ધનું કંઈ બોલ્યા બહુ તોય તમે કહી શકો છો. તમને પૂછવાનો હક છે, બોલવાનો હક છે, બધોય હક છે. હો, એટલે હું કોઈ વસ્તુ તમને એવી નથી કહેતો તમ તારે કે વસ્તુ આમ કે તેમ. અને વાત રહી ટૂંકમાં જે તમે કહો છો કે ભાઈ મોબાઈલ નીચો રાખો મોટું જોવા માટે થઈને, તો જેવી આપણી ન્યૂઝ ચેનલની લિંક તમે ખોલશો ને એટલે એમાં આખો મોટું નહીં, મારો પગથી માથા લગીને બધા ન્યૂઝમાં સીન દેખાશે. ના ના, મારા સમાચાર જે છે ને એમાં હું પોતે જ માઇક લઈને ઇન્ટરવ્યૂ લેતો એટલે આખો સીન મારો એમાં હરેક ન્યૂઝમાં હોય જ એમ. હો, ભલે હવે કંઈ સરપંચ કેવું છે તો ચાલુ રાખું, નકર પછી બંધ કરું. હા, એટલે આવવાનું તો અમે અમારી પ્રમાણે આવી, એવું ના હોય કે તમે કહો ત્યારે આવી. અમને એવું લાગે કે ભાઈ બધું લીગલી ચાલુ થઈ ગયું છે તો અમારે ના આવવાનું હોય, તો પછી 2-3 મહિના પછી પાછા આવી. બાકી એવું લાગે કે ના હજી ખોટું હાલે છે તો આવી અમે. તમે આવો કે સવારે આવો. હા કાયદેસર માલ વેચવો, જો દુકાન ચાલુ રાખવી છે તો કાયદેસર. બરાબર. નહીં આપો. કેટલા ટર્મથી છો તમે સરપંચ અહીંયા? હેરાન થાય. તમે કેટલા ટર્મથી છો અહીંયા? નથી આપો. 2 વર્ષ થયા. બહુ તો વાંધો નહીં, તમને પ્રશ્ન પૂછું તો તમને પ્રોબ્લેમ ના હોય તો પૂછું એમ. પછી વાર તમે કહેશો કે ના આમ પૂછ્યું. હવે જે કંઈ મારે પૂછવાના છે મારા ગ્રાહક પૂછશે, મારા મતદાર મને પૂછી લે. બરાબર, કાંઈ વાંધો નહીં, ચાલો. બરાબર, તો તમારું નથી પૂછતો. હવે કાંઈ વાંધો નહીં, આપણે અહીંની કરશું ભાઈ સરકારી ખરાબા અને ગૌચરની જગ્યાએ જેટલી શું ક્યાં ક્યાં ખુલ્લી છે, કેટલી બંધ છે, બરાબર એ જોશું આપણે જરાક. આથી કાંઈ વાંધો નહીં, જોઈ લેજો, કાંઈ વાંધો નહીં. બરાબર, ઓકે, ધન્યવાદ આપનો. કરો. શું નામ તમારું? મારા જેવા એક નહીં. હવે રહ્યો ને એક મિનિટ તો એમનું આવે, મેં ઓલું માઇક લગાડ્યું નથી એટલા માટે, પછી અવાજ ડિસ્ટર્બ થાય એમ. શું નામ, પૂરું નામ? બરાબર. તમે શું હોદ્દો ધરાવો છો અહીંયા? અહીંયા પૂરું જ મળે બધું. હોદ્દો શું ધરાવો છે એમ કહું છું? પૂરું ઉપસરપંચ. બરાબર, નાના ખડબાના. બરાબર ને? હા, શું હવે શું તમારે રજૂઆત શું કરવી છે કયો? કાંઈ રજૂઆત અહીંયા અમારે બરાબર જ મળે એ રજૂઆત. હા. શું બરાબર મળે છે? માલ બધો કાયદેસર જ મળે. માલ બધો કાયદેસર મળે એ રજૂઆત છે ને? એ સિવાયની બીજી કાંઈ રજૂઆત તમારે? ના. એટલે સરપંચે ઘણું બધું કીધું, એટલે તમારે કાંઈ બીજું કાંઈ બોલવું હોય કેવું હોય? બધું સરકાર નંબર પૂછે તો મળે હે બધું. બરાબર, બધું કાયદેસર મળે છે એમ ને? ઓકે બધું. હવે બીજું એ સિવાયનું કાંઈ કેવું છે? કાંઈ નહીં. ભલે, ધન્યવાદ હો તમારો. ના આવે.